કોટમાંથી ઝડપાયું સૌથી મોટું સટ્ટાકાંડ। વિશ્વમાં રમાતી તમામ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા લોકોનો પર્દાફાશ થયો। 3 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે કે 3 આરોપીઓ હજી પણ વોન્ટેડ છે। પોલીસને આશંકા છે કે આવનારા દિવસોમાં આખા કેસમાં મોટો ખુલાસો થઈ શકે। આવો જોઈએ। કરોડોનું સટ્ટાકાંડ। ક્રિકેટના સોદાગરોનો પર્દાફાશ। ત્રણ આરોપીઓની ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં મોઢું ઢાંકીને ઉભેલા આ 3 આરોપીઓને જુઓ। આ 3 ભારતના સૌથી મોટા ખેલ એટલે કે ક્રિકેટ પર સટ્ટો રમાડી રહ્યા હતા। આ ત્રણેયના નામ સુકેતુ ભૂતા, નિશાંત ચગ અને ભાવેશ ખખ્ખર છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કરોડોના વ્યવહારનો પણ ખુલાસો થયો છે। આ રેકેટને કુખ્યાત બુકી તેજસ રાજદેવ દ્વારા ચલાવાતું હતું। તેજસ હજી પણ વોન્ટેડ લિસ્ટમાં છે। ઝડપાયેલા આરોપીઓમાંથી સુકેત ભૂતા નામના આરોપી પાસેથી સટ્ટાના માસ્ટર આઈડી સહિત 11,65,000ની રોકડ પણ મળી આવી છે, જ્યારે કે નિશાંત ચગ નામના આરોપી પાસેથી પણ 3 માસ્ટર આઈડી પોલીસને મળ્યા છે। બીજી તરફ ભાવેશ ખખ્ખર નામનો જે આરોપી છે, આંગળિયા પેઢીનો માલિક હોવાનું સામે આવ્યું છે। આ ત્રણેયને લઈને મોટા ખુલાસા આગામી દિવસોમાં થઈ શકે છે અને એટલે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। નિશાંત ચગ અને ભાવેશ ખખ્ખર આ 2 વ્યક્તિઓને અટક કરવામાં આવેલા। આ 3 વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ, મેજિક ક્લિક અને ચેરી બેટ આવી 3 માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે। આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે। આપ કલ્પના કરો કે આ સટ્ટો કેટલો શાતીર રીતે રમાતો હતો। રાજકોટ જેવા શહેરમાં બેસીને વિશ્વના ક્રિકેટ પર ધ્યાન રાખવામાં આવતું હતું અને માત્ર આંતરરાષ્ટ્રીય મેચો જ નહીં, પરંતુ તે સિવાય પણ કોઈ પણ દેશમાં ક્લબ ક્રિકેટ જે રમાય તે ટુર્નામેન્ટો જેમ કે કાઉન્ટીની મેચ, બિગ બેશ જેવી મેચો પર પણ સટ્ટો રમવામાં આવતો હતો। જે લોકો ઝડપાયા છે તેઓ તો હજી પણ નાની માછલીઓ છે। આખા કાંડમાં મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। જે આરોપીઓ પોલીસ ચોપડે વોન્ટેડ છે તેમાં નીરવ પોપટ, અમિત પોપટ અને તેજસ રાજદેવ નામના શખ્સોનો સમાવેશ થાય છે। પોલીસને પ્રબળ આશંકા છે કે આરોપીઓના તાર ઉપર સુધી જોડાયેલા હોઈ શકે છે। આશંકાના આધારે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે। 3 જે અલગ અલગ બીજા વ્યક્તિઓના નામ જે સામે આવેલા છે કે જે ઉપરનું નેટવર્ક કહી શકાય તેમાં નીરવ પોપટ, અમિત પોપટ અને તેજસ રાજદેવ આ 3 વ્યક્તિઓના નામ હાલ જે છે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે અને સાથે સાથે આ 3 વ્યક્તિઓને જે આરોપીઓને રાજકોટથી પકડવામાં જેને આવેલા છે એમાંથી સુકેતુ ભૂતાને જ્યારે ધરપકડ થઈ તો એની પાસેથી કુલ 11,65,000નો રોકડ રકમ પણ એની પાસેથી કબજે લેવામાં આવી છે। આખા કેસમાં સૌથી મોટો સવાલ એ પણ છે કે આખરે સટ્ટાના રૂપિયાની લેતી દેતી આરોપીઓ કઈ રીતે કરતા હતા, કારણ કે લાખો કરોડોના સોદા અને તે પણ ગેરકાનૂની રીતે। તો પોલીસને આશંકા છે કે જે આરોપી આંગળિયા પેઢીનો માલિક છે તેના દ્વારા જ રૂપિયાની લેવડ દેવડ આ લોકો કરતા હોઈ શકે છે। પોલીસે હાલ તેમના ખાતાઓની પણ તપાસ હાથ ધરી છે। હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી એવું છે કે ભાવેશ ખખ્ખર જે છે એ ભાવેશ ખખ્ખર જે પોતે પીએમ આંગળિયાની એક બ્રાન્ચ જે છે રાજકોટમાં ચલાવે છે, તો પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય કે લગભગ ત્યાંથી વહીવટ થતા હોય। બાકી કોઈ બેંકના અકાઉન્ટ હોય કે બીજી કોઈ રીતે એ લોકો જો એમાં આગળ વહીવટનો કોઈ રસ્તો કાઢતા હોય તો એ ખરેખર તપાસનો વિષય છે, એટલે આગળ તપાસમાં છે। આ આખા કેસને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, જેમ કે આરોપીઓ કેટલા સમયથી રાજકોટમાં આ સટ્ટો રમાડતા હતા, તેમની સાથે અન્ય કેટલા લોકો આખા કાંડમાં સામેલ છે, વોન્ટેડ જે આરોપીઓ છે તેમની આ કેસમાં શું ભૂમિકા છે, વોન્ટેડ આરોપીઓ આખરે પોલીસ પકડમાં ક્યારે આવશે? શું આ સટ્ટાકાંડ એ કોઈની રહેમ નજર હેઠળ ચાલતું હતું?
શું આવનારા દિવસોમાં આખા કેસમાં નવા ખુલાસાઓ પણ થઈ શકે છે? આ તમામ સવાલો એવા છે કે જે ખૂબ જ મહત્વના અને આવશ્યક સવાલ છે. જેમ જેમ પોલીસની તપાસ આખા કેસમાં આગળ વધશે તેમ તેમ આ તમામ સવાલના જવાબ પણ લોકો સમક્ષ આવી જશે. રાજકોટ મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.